વક્તા કેવા હોવા જોઈએ, ભાગવતના શ્રોતા કેવા હોવા જોઈએ, થોડુંક કીધું છે મહાત્મયની અંદર. વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યોતિની સ્પૃહા. વક્તા કેવા હોવો જોઈએ? વિરક્ત વૈષ્ણવ, અને ઈ ન હોય તો વિપ્ર. વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત, વેદ અને શાસ્ત્ર વિશુદ્ધ રીતે જાણકાર હોવા જોઈએ. દ્રષ્ટાંત કુશળો, દ્રષ્ટાંત આપવામાં કુશળ હોવા જોઈએ. અને ધીરો, ધીરજવાન હોવા જોઈએ, ધીર ગંભીર હોવા જોઈએ. ઉતાવળાશો બાવરા, ધીરાશો ગંભીર. બાબુ એક જગ્યાએ કથા કોઈ મુહૂર્ત આપી દીધો ને એટલા બધા ઉતાવળા વક્તા, તો 5મે દિવસે રાવણ મારી નાખ્યો, 4 દી બાકી. આવા ઉતાવળા વક્તા ન હોવા જોઈએ. 5મે દિવસે ઠપકારી દીધો, બપોર પછી રામરાજ, પછી ખબર પડી છેલ્લા 4 દી કથા હે નહીં કરવી. પછી તો બધાએ અમારા દાદા ને બધાએ જવાબ આપ્યો, નળ દમયંતી કરો. એક દી કે સગાળશાન સંગાવતી આખ્યાન કરો. આમ કરીને કથા પૂરી કરી. વક્તા ધીર ગંભીર હોવા જોઈએ. આ બધા વક્તાના નિયમ છે. શ્રોતાઓએ શું કરવું? બોલે શ્રોતાઓએ 7 દિવસ ક્રોધ ન કરવો. આ તમારા માટે છે. બની શકે તો ઉપવાસ કરી અને કથા સાંભળવી. એ ન થાય તો એક ટાઈમ જમીન કથા કરવી, સાંભળવી. એ ન થાય તો 2 ટાણા ખાઈને કથા સાંભળવી. એ ન થાય તો 3 ટાણા ભોજન કરીને કથા સાંભળવી. એ જો ન થઈ શકે તો 3 ટાઈમ ભોજન પ્લસ પાણીપુરી ખાઈને કથા સાંભળવા આવવું. શાક માર્કેટમાં ભલે જાઓ, રગડા પેટીસ, લોચો, કુંભણિયા, પટ્ટીના બહુ હાલે તમારે ત્યાં. અમે ત્યાં કથા કરવા આવી કઈ ખબર જ ન પડે, કઈ કથા કરવા આવ્યા, ખાવા આવ્યા, એટલું જમાડે ભાઈ. બધા 3 દિવસથી ભોજન કરાવી, બધા દાતાશ્રીઓને ખૂબ ખૂબ આભાર માનું. પણ કહેવાનો મતલબ કે જેટલા તમે ઓછું ભોજન કરશો ને તો આળસ ઓછી આવશે. નખ રૂવાડાનું છેદન ન કરવું, 7 દિવસ સુધી બ્રહ્મચર્યનું પાલન કરવું, વક્તાના આવ્યા પહેલા આવી જવું. આ થોડુંક અઘરું છે, પણ કાલથી જો થાય જ મજા આવશે. અમે આવી એના પહેલા તમે સ્થાન લઈ લો. ખરેખર નિયમ એવો છે, જેને કથાનું શ્રવણ કરવું, વક્તાના આવ્યા પહેલા આવી જવું, અને વક્તા અહીંથી ગયા પછી પોતાનું સ્થાન છોડવું. પણ કઈ રીતે? આરતી અને પ્રસાદ લઈને. ઘણી વાર આપણે કેવું કરીએ, 3-4 કલાક સુધી કથાનું શ્રવણ કરીએ, પણ જેવા વક્તા ધૂન બોલાવીને પૂરું કરે એટલે ઓડ તરત બધા ઘરે જાય. નહીં, તમે 32 પ્રકારના ભોજન તમે પીરસ્યા હોય ભગવાનને, પણ જ્યાં સુધી તુલસી દલ તમે નથી નાખતા ત્યાં સુધી ભગવાન એ થાળનો સ્વીકાર કરતો નથી. એમ 4-4 કલાક સુધી તમે જે સાંભળો છો એ આપણે 32 પ્રકારના ભોજનનો થાળ છે. અને છેલ્લે આરતી અને પ્રસાદ જે છે એ તુલસી દલ છે. એ તુલસી દલ જ્યાં સુધી ન ચડે ત્યાં સુધી ભગવાન આપણી કથાનો સ્વીકાર કરતો નથી. એટલા માટે વક્તાના આવ્યા પહેલા આવી જવું, વક્તાના ગયા પછી જવું. બીજું, કથા પૂર્ણાહુતિ સમયે યથા યોગ્ય રીતે દાન કરવું. બની શકે ત્યાં સુધી એક આસન ઉપર બેસીને કથા સાંભળવી. એક આસન એટલે શું? બોલે તમને જ્યાં જગ્યા મળી છે ત્યાં 4 કલાક સુધી ઊભું ન થવું. આ એક આસન કહેવાય. ઘણા એક આસન એટલે શું? બોલે એક આસન ઉપર રોજ તમે તમારું આસન બિછાવી દો, ત્યાં તમે બેસો, પણ ટાઈમે આવીને બેસો. પછી આસન આપણે નાખી અને એ જગ્યા ખાલી રહી અને વળી આપણે 10:30 વાગ્યા આવીને બીજા રે બાંધીએ કે આ જગ્યા મારી હતી, આમ એમ નહીં. તમને જ્યાં સ્થાન મળે ત્યાં તમે બેસી જાઓ. આવા બધા શ્રોતાઓના નિયમો હોય છે મેરે ભાઈ બહેન. અને આમ કરી અને મહાત્માને વિરામ આપ્યો છે.